આપણે જે ધારીએ એ થાય. શબ્દ બ્રહ્મ છે, જે બોલો તે થાય. જેનો 10મો દ્વાર ચાલુ હોય, જેની સુષુમ્ણા ચાલુ હોય, બે નોઝ ચાલુ હોય જ્યારે, ત્યારે એને બોલવામાં બહુ જ કાળજી રાખવી પડે. વિચારવામાં પણ ખૂબ જ કાળજી રાખવી પડે. આટલું યાદ રાખજો. અને એ શા માટે ખ્યાલ રાખવો જોઈએ કે કોઈને ખોટું લાગે એવું નહીં, કોઈને અપમાન થઈ જાય એવી રીતે હું નથી વાત કરતો. આ જે છે એ જે કઈ વિચારે અથવા જે બોલે બ્રહ્મ થઈ જાય. શું થાય? જે બોલે અને જે વિચારે એ થાય, બ્રહ્મ થઈ જાય. એ માટે જેનું બે નોઝ ચાલુ હોય, સુષુમ્ણા ચાલુ હોય અને 10મો દ્વાર ચાલુ હોય, તો એવા લોકોએ ખૂબ જ કેર કરવી જોઈએ.